એક એવી બાબત છે કે ઘણા શોખથી તો ઘણાને કુદરતી બક્ષિશ હોય છે. આર્ટ એટલે કલા, જેનાથી આજે હજારો રૂપિયાની કમાણી પણ કરી શકાય છે અને મનમોહક ચીજોને આકાર આપી શકાય છે. ઉમરગામ ખાતે રહેતા સંગીતાબેન એક એવા આર્ટથી જાણીતા બન્યા છે કે એમણે ઇમિટેશન આર્ટથી ભગવાન અને મંદિરોને સજાવ્યા છે. ભગવાન શ્રૃંગારથી શોભે છે. સંગીતાબેને ભગવાનના અલગ અલગ રૂપોને હીરા, મોતી અને અન્ય ચીજોથી સજાવ્યા છે. એક મહિનાથી વધુની મહેનત જ્યારે આકાર લે છે ત્યારે એક અદ્ભુત કલાકૃતિ આકાર લઈ સામે આવે છે અને સાક્ષાત ભગવાન શ્રૃંગાર સાથે જોવા મળે છે. 5,000 થી 50,000 સુધીની આ કલાકૃતિ આકર્ષણ જમાવે છે. ભગવાનના શણગાર છે, ભગવાન શણગાર તો હોય જ, પણ મને એવો નાનપણથી શોખ છે કે ભગવાનને વધારે શણગારું ને મારે પોતાની આર્ટ કરું છું. અમે ફોટોસ પહેલાં ડ્રોઈંગ કરીએ, પછી કાર્વિંગ કરીએ, પછી પેઇન્ટિંગ કરીએ અને પછી ભગવાન પૂરું અમે શણગાર કરીએ. લોકોની ડિમાન્ડ પ્રમાણે જેવા એ લોકોને ફોટા જોઈએ એ પ્રમાણે એમના ઓર્ડર પ્રમાણે અમે એમને કરી આપીએ. જેમ કે અમારે તિરુપતિ બાલાજી છે, પછી સોનાની દ્વારકા છે, પછી આપણે દ્વારકાધીશ છે, સાંઈબાબાના ફોટા છે. જે પ્રમાણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે અમે કરી દઈએ.